હવામાન વિભાગની આગાહીને લઈ સમગ્ર ગુજરાતમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓ પાણીમાં ગરકાવ થયા છે। ત્યારે મહત્વના સમાચાર, સાબરકાંઠાના હમીરગઢ ગરનાળામાં બસ ડૂબી હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રેલવે અંડરપાસમાંથી બસ જ્યારે પસાર થઈ રહી હતી તેવા સમયે રેલવે ગરનાળામાં વધુ પાણી ભરાતા બસ પાણીમાં ગરકાવ થઈ હતી અને સરકારી બસના ડ્રાઈવર અને કંડક્ટર બસની ઉપર ચડી જતા તેમનો આ બાદ બચાવ થયો હતો। સ્થાનિક લોકો દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરને બચાવવા માટેના જે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તેના દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ। જ્યારે આ સરકારની મોટી પોલ ખુલી છે, બસની ઉપર ચડી જતા તેમનો આ બાદ બચાવ થયો હતો। સ્થાનિક લોકો દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરને બચાવવા માટેના જે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તેના દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ। જ્યારે આ સરકારની મોટી પોલ ખુલી છે।